હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો સરસ મજાનો સવાર થઈ ગયો. સવારમાં કમ્પ્લીટ થઈ જશે. હું કમ્પ્લીટ થઈ ગયો, અમારા જલુભાઈ કમ્પ્લીટ થઈ ગયા. હે શું ખાધું તે? કેરી. કેરી ગાડી કેરી. હા ભાઈ ને સવારમાં કેરી ખાઈ જશે ને આપણે નાસ્તો કરી લીધો છે. નહીં જો મારા બા હે ને ભરે ટિફિન હણમાં હે ને મારા બા હે ને અમારે કોને થાય લણાવવા હા પૈસા લેવા જાય છે ને આજ આપણે હે ને પૈસા વાપરવા જવાના હે. આગળ આગળ જોજો શું થાય એમ. આપણે આ છે ને લાટ બધા પૈસા વાપરી નાખવાના છે. ચલો ભાઈ આપણે ગાડીમાં કપડે થઈ ગયેલી છે પણ આમાં છે ને ધૂળ બહુ ફોટો કારણ કે એવું તો રહેવાનું નથી કારણ કે આપણે ડેલો નથી એટલે ધૂળ સડી જાય છે પણ તો આપણે ડેલો બેલો બનાવવાનો થતો નથી. આપણે છે ને આજ પૈસો હામટો વાપરી નાખવાનો છે. તો જાય ફટાફટ કી બધું મોવા કેમ પૈસા વાપરો. આ બધે છે ને અમારે હારે આવે છે. આ ભાઈ આવે છે, આ ભાઈ આવે છે ને આ ભાઈ મોવા જવાનું એવું છે કારણ કે અમારી ગાડીમાં છે ને પેટ્રોલ પુરાવાનું હતું એટલે પેટ્રોલ પુરાવી દીધું છે. હવે જવું મોવા. હા ભાઈ ફેમિલી તો આપણે છે ને મોવા આવેલા હતા કારણ કે હોન્ડા શોરૂમ જો એટલી ગાડીઓ છે. આમાં તો ગાડીઓ છે હારી હારી. તો એક ગાડી છે ને આપણે લઈ જવાની લાવડ્યા લેતી જવાની નવી એવી નહીં હે. એક તો આની હાટું લેવાની છે ને એક ઓલા ભાઈ હાટું લેવાની. બે ભાઈ હાટું લેવાની. આમ જો એક તો કંઈક છે ખરું આ લઈ લીધું. એક પતકડું તો આપી દીધું છે આપણે હાથમાં બુક. તો હવે બીજી લેવાની છે. તો આપણે છે ને આમાં પૈસા વાપરવાના હતા એટલે છે ને ગાડીઓ છે હારી હારી તો એક બે ઉપાડતા. ફેમિલી તો આપણે જે કામ કરવાનું હતું ને એ કામ થઈ ગયું છે ને આપણે છે ને નવી ગાડી જોડાવી લીધી છે. જો ફર્સ્ટ ક્લાસ કેમ CB સાઇન લીધી છે. આ બધું આવી ગયું આવી આપણા હાથમાં છે નવી ગાડી. રોહિતભાઈ કેમ લાગે ગાડી? હા એક નંબર ગાડી આવે તો ભાઈ. ફેમિલી તો ગાડી તો નવી લઈ લીધી છે તો માતાજીને છે ને પહેલાં આપણે એક શ્રીફળ વધારવો પડે એટલે જ અમારે અહીંયા આકાશભાઈ છે ને શ્રીફળ વધારવા મળ્યા ને અમારે છે ને ગાડી એક નથી લીધી 10 ગાડી લીધી છે એટલે બધે છે ને નાળિયેર વધારવા આવે છે. હા સ્વાણવાનું મંદિર છે. ફેમિલી તો ફાઇનલી છે ને આપણી ગાડી ઘેરે પહોંચી ગઈ છે મસ્ત મસ્ત. જો ને અમારે જલુભાઈ છે ગાડીમાંથી બેસી ગયા છે. હે જલુભાઈ કોની ગાડી છે? કોની છે? મારી છે. વાહ વાહ તમારી ગાડી થાય. આ ગાડી એની છે. આ ગાડી કોની અમારી છે? આ ગાડી છે ને ભાઈ મારી છે. એ એમ કે છે મારી છે. તો ભાઈ જો આપણે આ ગાડી લીધી છે. જો કેમ છે મસ્ત છે કે હે જલુભાઈ? હારી હે હે આપણે ભાઈ આ ગાડી છે ને આમ ગણો ને તો 1 લાખ પ્લસ છે એટલે તમે વિચારી લેજો. એટલામાં આપણે આવી છે ગાડી ને અહીંયા બધે છે ને ભાઈ જો બધા આવ્યા છે અમારે ભાણુભાન બધા. કેમ સારું છે? તમને ગાડી કેમ લાગી ભાઈ? મસ્ત હે કારણ કે છે ને અમારે આજમાં છે ને ભાઈ ગાડીઓ કારણ કે અમારા ગામમાં છે ને 12 ગાડીઓ આવી. એક જ હેરખી ને એક જ કલર સેમ ટુ સેમ એટલે બધા છે ને હાયર વાયર હતા ને લેવામાં એટલે બધું લેનમાં બહાર કાઢી નાખીને એટલે બધું બગડ જંતર થઈ ગયું. કારણ કે આપણે જેવી રીતની લેવી હોય ને આપણે જેવી રીતના પડદો ખેંચવો હોય ને એમ ન ખેંચાય. આ બધું ભેગું હતું કે એટલા માટે કે પૈસા પહેલાં આગળ દીધેલા હતા ને ખાલી લેવા જવાની હતી એટલે બુકિંગ કરી નાખેલું હતું અગાઉ એટલે ખાલી અમારા આજમાં લેવા જવા નથી કારણ કે 12 લીધી કે એ 12 જણા પહેલાં ગયા બુકિંગ કરી નાખ્યું ને આજે અમે લઈને બીજા આવ્યા. ફેમિલી આપણે છે ને આજે ગાડી લેવા જાય ને કારણ કે છે ને આજ વાર જોઈને જ્યાં ગાડી લેવા કારણ કે આજ છે ગણેશ ચોથ એટલા માટે છે ને આજે સારું મુહૂર્ત હતું ને ગણપતિ બાપાનો વાર હતો એટલા માટે ગાડી લેવા ગયેલા હતા ને અહીંયા છે ને લાડવા બનાવવાનું કામકાજ ચાલુ છે ગણપતિ બાપાનું. અહીંયા છે ને મુઠિયા સોળે છે આપણા બધે તો એટલું ચાલુ છે ના ભાઈ રોહિતભાઈ તમે શું કરો? એવું થાય એવું થતું છે? હા અમારે છે ને મોટા બેન આવ્યા છે અહીંયા છે ને આ મુઠિયા ને એવું તળે છે. અહીંયા છે ને તળવાનું ચાલુ છે ને આપણે છે ને આજે લાડવા ખાવાના છે ગણપત દાદાના એટલે 2 ફટાકા થઈ જાય છે. એક તો ગાડી લઈ આવ્યા
પછી લાડવા ખાઈ નાખીએ ને આ બધા છે ને લાડવા ખવડાવવાના છે જો ફેમિલી તો આપણી ઘેરે છે ને નવા મહેમાન આવતા જ જાય છે કારણ કે કેટલું પબ્લિક થઈ ગયું આ બધું પબ્લિક જ છે જો આ નવા મહેમાન આવી ગયા પાછા જો હા જો એક આ ભાઈ આવ્યા ગટા 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 મામા કે અમારા બેન જો આવી ગયા બેઠા લાડવા ખાવા અમારા સુની બેન ને વસંત બેન તો હવાર દિના છે ને લાડવા બનાવવા જ આવેલા છે જો ને આ બીજા બધા છે ને હજી તો ઓલા પણ હે તો દેખાય તો ઓલા પણ એ બધા છે ને મહેમાન આવેલા છે ને હવે છે ને મારા બાને છે ને લેવા જ આવા છે કારણ કે મહેમાન ઘરે આવી જાય ને મારા બાને લઈ આવ મહેમાન અમારા ઘરે અમને કીધા વગી ને ભાઈ તમારે બેહું છે તો અમે બેહી દઈ ને વાહ વાહ આમ તો લાડવા બન્યા લાડવાની દાળ હા ઝપટ બોલાવ હે બોલાવતે ને વાહ વાહ આમ તો બધા ઝપટ બોલાવ ફેમિલી તો આ બધા છે ને મહેમાન એ પેલા જમવા બેસી ગયા આપણે છે ને વાહી રહી ગયા તો હવે છે ને ભાઈ આપણે જો દાળ ભાત લઈ લીધા છે ને આ મહેમાન ખાલી ન કરી નાખે ને પેલા આપણે ખાઈ લેવું છે મહેમાન બધા વસોટી પીડ્યા જો અમારા ભાઈ આવ્યો મહેમાનને પીછાને ડાળે લીધી હજી ભાઈ અહીંયા બધે દેવાનું ચાલુ છે તો અહીંયા કારણ કે છે ને આ ભાઈ નથી ભાગમાં નહીં આવ્યું મારી સમસ્યા આવી ગઈ છે તો હવે છે ને આપણે ખાલી છે ને દાળ ભાત જ ખાવાની કારણ કે લાડવારે આપણે છે ને એટલો બધો રસ છે નહીં એટલે છે ને આપણે દાળ ભાત ખાવાના છે પૈસા એમ તો મસ્ત છે ને ભોજન લઈ લીધું છે ને તમને છે ને એક ખાસ વાત જણાવી દઉં કારણ કે આપણે આ ગાડી જે લેવા ગયા ને એ ગાડી છે ને આપણી નહોતી કારણ કે અમારા બેન છે ને ગામમાં દુકાન છે અમારે હંસુબેન એની હાટો ગાડી લેવા ગયેલા હતા ને તો આ છોકરો આપણે હારે હતો તો એ તો ખાઈને તાર હુઈ ગયો છે તો ગાડી છે ને એની હતી તો આપણે ખાલી લેવા ગયેલા હતા ને ગાડી આપણી ઓલે જ પીડી અહીંયા પીડી જ છે પણ એની એ આપણી હતી કારણ કે આપણે હાંકવાનું હોય આપણે તો બીજું શું કામ હોય એટલે આપણે હાંકશું ને ગાડી છે ને એની હતી ને મારા બા તો છોકરાને છે ને રમાડે છે તો બા તમે વેલ લઈને વી લણીને વી પીવો ને 6 વાગે ભાગ્યા ત્યાં 6:30 બેઠા ને અમારે છે ને મહેમાન થી બધા આવેલા હતા ને એ ઘણા ખરા વે ગયા છે અમારે એક મહેમાન રહી ગયા તો આ મહેમાન રહી ગયા આ મહેમાન શું કરે ગોટે રમે તો આમ રમવાનું એમ કતાડે છે જલુ એમ લીધા લે હે તું લીધે ગોટો તારો હે ગોટો નહીં તારો હે વાહ વાહ આ ભાઈ એટલે ના નો ને કાય હટાડી દે હા સારું ફાવે હો ભાઈ તને સારું ફાવે ને ભાઈ છે ને ખાસ કરીને આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ